મુકેશભાઈ થેન્ક યુ વેરી મચ. બહુ જ બધા ઇમોશન્સ, બહુ બધી મારા માટે તો આ ગુઝબમ્સ એટ સમ સ્ટેજ મારા પેરેન્ટ્સ બી છે અને એ બધી રિલેશન બતાવે છે ફાધર સનનો, પેરેન્ટ્સ ટીચર્સનો, જે બહુ જ સરસ રીતે સમજાવ્યું છે, દર્શાવ્યું છે. અને તમારું થેન્ક યુ સો મચ. તમને બધાને જો ફિલ્મ ગમ્યું હોય તો એકવાર જોરદાર તાળીઓ ગુજરાતી સમાજનો ગુજરાતી આખી ટીમ માટે કરો. જોરદાર તાળીઓ. હું દિવા સ્વપ્ન ટીમ વતી આપ સર્વનો, બ્રિસ્બેન વાસીઓનો, ઓસ્ટ્રેલિયા વાસીઓનો ખૂબ ખૂબ તહે દિલથી ધન્યવાદ માનું છું. આ આઉટ ઓફ ઇન્ડિયામાં અમારો પહેલો શો છે. ઇન્ડિયામાં તો અમે બહુ જ બધા શોઝ કર્યા છે. તો આઈ હમ્બલી રિક્વેસ્ટ કે ઓસ્ટ્રેલિયામાં હવે અલગ અલગ સ્ટેટમાં અમે શોઝ કરવાના છીએ. જો તમને મૂવી ગમ્યું હોય તો જ તમારા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બીજા કોઈ સ્ટેટમાં હોય તો ચોક્કસથી અમને કહેજો કે આપણે આ જ્યારે પણ મૂવીનો શો કરીએ તો મૂવી જોવા જાય. અને મારે ગઈકાલે પ્રેસિડેન્ટ જોડે પણ વાત થતી હતી, તે હાજર નથી, ઇન્ડિયા ગયા છે. એમને મૂવી જોયા વગર જ કીધું કે મુકેશભાઈ આપણે બીજો શો હજી કરવો જ પડશે. કેટલા લોકો આમાંથી ઈચ્છા છે બીજો શો થાય એવો હાથ ઊંચો કરે? ઓલમોસ્ટ 80% છે. તો આપણે બીજો શો લગભગ ડિસેમ્બરમાં કરવાના છીએ. તો ત્યારે પણ બધા ચોક્કસથી પધારજો. બીજી વસ્તુ ખાસ મારે કહેવું કે તમે આ મૂવીમાંથી જે પણ મેસેજ લીધો હોય તે ચોક્કસથી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટ્રાય કરજો. અમે ખૂબ જ સારું મૂવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ફરીથી આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. અમરભાઈની આખી ટીમ, મને બધાના નામ નથી આવડતા, આઈ એમ સો સોરી, પણ ફરીને એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. દિવા સ્વપ્ન ટીમ વતી તમારો બધાનો ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ટાઈમ આપવા બદલ. મુકેશભાઈ અને એમની ટીમે બહુ જ સરસ આપણને એક લાવો આપ્યો કે GCQના માધ્યમથી આપણે આ બધાને એંગેજ કરીએ અને બધાને બહુ સરસ મૂવી જોવા માટે ભેગા કરીએ. સૌથી વધુ આપણે ગુજરાતીઓ ઓલ ઓવર વર્લ્ડમાં વી આર ફેમસ ફોર એડેપ્ટિવ ટુ ચેન્જને આપણે ફટાફટ એડપ્ટ કરી અને આગળ વધીએ છીએ. તો થેન્ક યુ બ્રિસ્બેન વાસીઓ બધાને. 3 વખત આપણે વેન્યુ ચેન્જ કર્યું જસ્ટ ટુ અકોમોડેટ બધાને. જેટલા મેક્સિમમ આપણે આપી શકીએ કે બધા માટે આપણે 3 વખત વેન્યુ ચેન્જ કર્યું. સો થેન્ક યુ વેરી મચ ફોર યોર કોઓપરેશન. અને ઓન બિહાફ ઓફ GCQ વન મોર ટાઈમ થેન્ક યુ વેરી મચ મુકેશભાઈ. અને થેન્ક યુ વેરી મચ ફોર કન્સિડરિંગ અસ in Brisbane to be a part of this. Thank you very much. ખાસ વાત કરી છે, તમને ખ્યાલ નહીં હોય પણ એવરી યર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 100 મૂવીઝ આવે છે. વર્લ્ડમાં ઘણા બધા એવા કન્ટ્રીઝ છે જેમને પોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જ નથી. આપણે ગુજરાતમાં દર વર્ષે 2023માં 130 ગુજરાતી ફિલ્મ આવી હતી. જોરદાર કાર્ય થઈ રહ્યા. ગુજરાત ગવર્મેન્ટના ખૂબ જ સારો સપોર્ટ કરે છે, ખૂબ જ સારી ફિલ્મો બને છે. એની પર એક સરસ નાની સ્ટોરી છે. એક જગ્યાએ હાઈવે ઉપર હું જમવા ગયો તો ત્યાં બોર્ડ માર્યું હતું કે મોરારજી દેસાઈ, આપણા દેશના વડાપ્રધાન, અહીંયા જમવા આવ્યા હતા. તો મેં કીધું ચલો કે જમવાનું સારું જ હશે. તો હું અંદર ગયો, જેવું જમવાનું ઓર્ડર આપ્યું ને, જમવાનું આપ્યું ગુજરાતી થાળી, રોટલી તો તૂટે જ નહીં અને તીખું શાક. મેં પેલા વેઇટરને બોલાવ્યો, ભાઈ લઈ આવજો, આ તમે બોર્ડ માર્યું છે, વડાપ્રધાન જમી ગયા હતા અને વડાપ્રધાન આપણે તમને કોઈને ખ્યાલ હોય તો મોરારજી દેસાઈ બહાર જ જમતા નહીં. તો વેઇટરે મને કીધું કે અહીંયા છેલ્લી વાર જમ્યા પછી જ અમે બાધા લઈ લીધી, બહાર નહીં જમતા. પણ ઘણા બધા લોકોને એવો એક્સપિરિયન્સ થયો હશે ગુજરાતી ફિલ્મ જોયા પછી કે હવે બીજી કોઈ વાર ગુજરાતી ફિલ્મ જોવી નહીં. તો એમાં વાંક મેકર્સનો પણ હોય છે અને ઘણીવાર ઓડિયન્સનો પણ હોય છે. એટલે આપણે બંને હવે સારી ફિલ્મો બને છે તો ચોક્કસથી ગુજરાતી ફિલ્મ જોવા જાઓ અને ફિલ્મોને વધારે આપણે, કારણ કે ગુજરાતી ભાષાને, આપણી સંસ્કૃતિને આગળ વધારવી છે તો ગુજરાતી ભાષાને સપોર્ટ કરો. એમાં વાંક ના મારો હતો ના તારો હતો, એ તો સમય થોડો ખારો હતો. ફરીથી બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. મારી વાત એવી છે GCQ હતી, બધા પેરેન્ટ્સ નાના છોકરાઓને જેવી પણ આવે છે. That is again very good. એ છોકરાઓને પણ ગુજરાતી લેંગ્વેજ વિશે ખબર પડે અને ગુજરાતી ભાષામાં મૂવી જોવાય એ પણ મોટું વસ્તુ છે. એટલે કોંગ્રેચ્યુલેશન ટુ ધ બ્રિસ્બેન ટીમ. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. થેન્ક યુ. મારે ખાલી એક જ વસ્તુ કહેવી છે કે આપણને બધાને ખબર છે કે આપણે બોલિવૂડ મૂવી જે લેવલના બનતા હોય એ લેવલમાં આપણે એક્સપેક્ટ કરતા કે આપણા મૂવીઝ બી પહોંચે.
અને એટલે આપણે આજે જે સપોર્ટ કરી રહ્યા છે સપોર્ટ જો બધી બાજુથી થશે તો આપણે ડેફિનેટલી ગુજરાતી મૂવી મેકર્સ જે છે એ ડેફિનેટલી લેવલ પર પહોંચશે અને આપણે આ જેવી રીતે કમ્યુનિટી હોલમાં ઓર્ગેનાઇઝેશન કરીએ છીએ એના કરતાં આપણે એને થિયેટરમાં લાવવાનો કોઈ પ્રયત્ન કરી શકીએ તો આપણે આવા મેકર્સ હોય ને આપણને આ રીતે લાવવા આપતા હોય એટલે દિવા સ્વપ્નની ટીમને અને મુકેશભાઈને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ગાઈઝ બ્રિસ્બેનની બધા ગુજરાતીઓને કે જેમણે જો હાર્દિકભાઈ કે 2 વાર 3 વાર વેન્યુ ચેન્જ કર્યું તો પણ પૂરો રિસ્પોન્સ આપ્યો અને અહીં ઉપસ્થિત રહ્યા અને અગેન ફરીવાર જે મુકેશભાઈએ કહ્યું પ્રમાણે આપણે ગુજરાતી પિક્ચરો ખાલી જોવા માટે કરતાં આપણે ગુજરાતી સંસ્કૃતિને પણ થોડી જાળવી રાખવા માટે પણ તેને ઉત્સાહ પ્રોત્સાહન આપીએ અને કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી આ રીતે થાય તો એમાં એનો પાર્ટ બનીએ. બસ એ જ તમે જોડે રહો, અમે બધું આવતા રહીશું અને તમે અમને કહેતા રહો, ફીડબેક આપતા રહો અને અમે કામ કરતા રહીશું. થેન્ક યુ. ખાસમાં અમદાવાદ રહું છું. આ મારી હું ટૂર ઉપર આવ્યો છું મેં 3 મહિનાની. નેક્સ્ટ વીકેન્ડ ઇન્ડિયા અમદાવાદ પાછો જાઉં છું. હું અહીંયા મારા સારા રહે છે, ખાસ એમને થેન્ક્સ કહેવા માંગુ છું. ડીકેશ, જૈમિન અને નીલ એમનો સપોર્ટ બહુ જ સારો રહ્યો કારણ કે આમાં કેટલી ટેકનિકલ વસ્તુઓ આપણે જોવાની હોય અને થોડી ઘણી વાર ટેકનિકલ ગ્લિચ રહી ગઈ હોય તો પ્લીઝ અમને માફ કરજો. અમે અમારું બેસ્ટ આપવાનો તમને પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ સો મચ. Brisbane, once again, a big round of applause to Mukesh Bhai and the whole GCQ team. Thank you. See you next time. And so, if someone wants to... સાહેબ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. દિવા સ્વપ્ન મૂવીનો પહેલો શો બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયામાં થયો અને આપણે ફિલ્મ નિહાળ્યું તો તમને મૂવીમાંથી કઈ વસ્તુ વધારે સ્પર્શી ગઈ, શું કહેશો તમે? બધા બિચારા ટોપિક અલગ અલગ લીધા છે. રીતે એજ્યુકેશન લીધા છે, સરસ છે. જે ફાર્મિંગનું ઇન્ડિયામાં જે પ્રોબ્લેમ થાય છે એટલે બધા અલગ અલગ ટોપિક લીધા છે મૂવીમાં અને એક મૂવીમાં બધા ટોપિક ભેગા કરીને દર્શકોને સારું એક શીખવા મળે એ માટે ઇન્ડિયા માટે બતાવ્યું છે. તમને ગમ્યું? મારી વાઈફને એજ્યુકેશનને રિલેટેડ જે બતાવ્યું છે એ મને બહુ ગમ્યું. જે અહીંયા ઓસ્ટ્રેલિયામાં એના છોકરાઓ પણ સરસ રમતા એમની એક્ઝામ પાસ કરતા હોય છે. ઇન્ડિયામાં થોડું બર્ડન વધારે હોય છે એટલે હું એવું જણાવવા માંગુ કે થોડુંક ટીચરે પણ સમજવું જોઈએ કે નાના બાળકો બિચારા ભૂલકા જેવા હોય અને બહુ એમને બર્ડન આપી દે છે તો થોડુંક રમાડતા અને એમને શું ગમે છે એ પ્રમાણે થોડુંક એક્ટિવ થઈ અને ટીચરોએ પણ કરવું જોઈએ. અને ઓલ ઓવર મૂવી બહુ જ સરસ હતું. થેન્ક યુ કે તમે બ્રિસ્બેનમાં લઈને આવ્યા મૂવી અને અમને બસ આનો લાભો મળ્યો જોવાનો. થેન્ક યુ વેરી મચ. પરફેક્ટ, થેન્ક યુ સો મચ. આદરણીય શ્રી મુકેશભાઈ અને તમારી ટીમ, આજે મારે ઓસ્ટ્રેલિયાના આગળ આપ પધાર્યા અને જે ચિત્રમાં દિવા સ્વપ્ન ચિત્રનું જે ચિત્રણ કર્યું છે જે હાલ ખરેખર હકીકત છે, ફેક્ટ છે અને એ ફેક્ટને તમે સુંદર રીતે આ પિક્ચરમાં વ્યક્ત કર્યું છે એનો મને ખૂબ આનંદ છે. હું છું ગુજરાતની ગરવી ગુજરાતણ ફ્રોમ અમદાવાદ અને ઓસ્ટ્રેલિયાથી 18 વર્ષથી છું. પણ જ્યારે મારા ગુજરાતી દીકરાઓ આવી સુંદર સંસ્થામાં સુંદર કાર્ય કરે છે અમે પ્રોત્સાહિત પણ કરીએ છીએ અને અમને આનંદ પણ છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. અને આપણે મૂવી સ્ટાર્ટ કરતા પહેલા વી હેવ કપલ ઓફ વિડીયોઝ. 2 વિડીયો એવા છે પ્રોડ્યુસરના અને ડિરેક્ટરના જે આપણને ટેક્સ કરવા માંગે છે પ્લસ એક મેસેજ પાસ કરવા માંગે છે. સો we will take 30 more seconds. Can I request everyone to sit down? Please take your seats. Okay, play.
ના દેખે છે ને નામ નથી લીધું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું નરેશ પ્રજાપતિ. આ દીવા સર્વ 60+ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ દીવા સર્વના પ્રોડ્યુસર તરીકે યસ ગુજરાતી કમ્યુનિટી તમે જે શો અરેન્જ કરે છે ગુજરાતી કમ્યુનિટી પ્લીઝને હું દિલથી આભાર માનું છું. સ્પેશિયલી આયોજકો છે ખૂબ ખૂબ આભાર. એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ મુકેશ ગંગાણી કે જેમણે ઓસ્ટ્રેલિયામાં તમારા બ્રિસ્બેનમાં શોનું આયોજન કરવામાં અડીમ કર્યા છે. એમનો પણ આભાર. એન્ડ આઈ ગેરંટી કે હું જોયા પછી તમે ચોક્કસ કહેશો કે આનો પાર્ટ 2 ક્યારે આવી રહ્યો છે. સો વન્સ અગેન થેન્ક યુ વેરી મચ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ શો ઓફ દીવા સર્વના. થેન્ક યુ વેરી મચ.